મિત્રો, ચોમાસાની ઋતુમાં કોઈ પણ ખાવાની પ્રોડક્ટ હોય એમાં ભેજ લાગી જતો હોય એટલે આપણે એમ કહેતા હોય છે કે હવાઈ ગયું. જો ઝાઝો ટાઈમ ભેજ લાગેલો રહે તો એમાં ફૂગ પણ આવી જતી હોય છે. તો એ ફૂગને કાઢવા માટે અથવા તો ભેજ ન લાગે એના માટે અમે નવા ડિહ્યુમિડિફાયર બનાવ્યા છે. જે અત્યારે અમે ઓલરેડી સોપારીનું કટિંગ જ્યાં થાય છે, સોપારીની હોલસેલ દુકાનો છે ત્યાં આપેલા છે. એમનો વ્યૂ હું તમને પ્રોપર બતાવું છું. અહીંયા બધી જ સોપારીનું કટિંગ થાય છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આ બધી ભીની સોપારી છે. ઓલરેડી ભીની સોપારી છે. ભીનું કટિંગ પછી જ એ લોકોને પૂરામાંથી કટિંગ પ્રોપર થતું હોય છે. સોપારી ભીની કરવી જરૂરી છે. આ રીતનું સોપારીનું કટિંગ થાય છે. આ ભાઈ ઓપરેટર છે. આ રીતને સોપારીને સ્ટીમ કરવામાં આવે છે. બહાર ખેંચો. સ્ટીમ કર્યા પછી એનું કટિંગ થાય છે. નહીતર પૂરો ચૂરો થઈ જતો હોય છે. અહીંયા બધી જ જાતની સોપારીનું કટિંગ થાય છે. આ સોપારીને પહેલા પલાળવામાં આવે છે, પછી એનું કટિંગ કરવામાં આવતું હોય છે. તો અત્યારે ચોમાસાની ઋતુમાં આમાં મેક્સિમમ ભેજ લાગી જતો હોય છે. તો ભેજને સુકવવા માટે અમે નવા એર ડ્રાયર બનાવ્યા છે. આ એર રૂમ છે જ્યાં સોપારીનું કટિંગ અહીંયા રાખવામાં આવતું હોય છે અને આ ઘોડાની મદદથી બધી સોપારીને આગળ પાછળ સુકવવામાં આવે છે. અને આ એર ડ્રાયરના મદદથી હવામાંથી ભેજને ખેંચવામાં આવે છે અને બધું પાણી અહીંયા ટબમાં કલેક્ટ થાય છે. તે ઓલરેડી પાણી ભર્યું છે, જુઓ. ને બધી સોપારી એક્ઝેક્ટ આમ સુકાઈ ગઈ છે, ફૂલ ડ્રાય થઈ ગયેલી છે. આ બધી સોપારી ડ્રાય થઈ ગયેલી સોપારી છે. હવે આનું પેકિંગ થશે અને સીધું નીચે સેલમાં વયું જશે. ખોલતો પકડવાનું. આ બધું સુકાઈ ગયેલું કટિંગ છે, બધું જુઓ. આ બધું કટિંગ છે, સુકાઈ ગયેલું ડ્રાય થયેલું કટિંગ છે. સીધું જ પેકિંગમાં જશે. ચાલુ વરસાદે આમાં કોઈ પણ જાતનો ભેજ નહીં હોય અને કસ્ટમર પણ ખુશ છે આ લોકોના સેલથી. જુઓ, એકદમ ડ્રાય થયેલી. અહીંયા ભીની સોપારીનું કટિંગ થાય છે અને અહીંયા બધું સુકવાય છે. આ શેકેલી સોપારી છે. સોપારીને શેકવામાં આવે છે આ રીતના. પછી અહીંયા કટિંગ થતું હોય છે. આમને પણ ડ્રાય તો કરવી જ પડે, નહીં તો આમાં પણ ભેજ લાગી જાય. આ લોકેશન એક્ઝેક્ટ પેડક રોડ ઉપર બાલક હનુમાન ચોક નટરાજ એજન્સીનું છે, જ્યાં હોલસેલ ભાવમાં પાન બીડી સોપારીનું વેચાણ થાય છે. એનું આઉટલેટ કાઉન્ટર પણ તમને દેખાડું છું. આ રીતના જો બધી સોપારીને પલાળવામાં આવે છે, પછી એમનું કટિંગ થતું હોય છે. એટલે ભેજનું પ્રમાણ ફૂલે ફૂલ હોય છે, પણ સુકાવાનો પ્રશ્ન આ લોકોનો મોસ્ટ ચેલેન્જ હોય છે. એટલા માટે આપણે મશીનને લોન્ચ કર્યું છે. ડ્રાય થયેલું સોપારીનું ફ્રેશ કટિંગ આપને જોતું હોય તો નટરાજ એજન્સીનો સંપર્ક કરો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં અલ્પેશભાઈનો નંબર મળી જશે, જેમની સાથે કોન્ટેક્ટ કરીને આપ એર ડ્રાયરના રિવ્યૂ પણ લઈ શકો છો.